તો સવારમાં વહેલા વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો હજી તો અંધારું છે. હાલો હાલો મોડું છે. હાલો છે ને આપણે વાવ્યું છે બ્રહ્મકમળ. આપણે એક સબસ્ક્રાઈબર છે અને આપણા કસ્ટમર છે, એમના કરે છે, તો એ મને સ્પેશિયલ આપવા આવ્યા હતા. બોલો, એકદમ મીઠા થયા છે આ વખતે. આપણે કચ્છથી થોડાક ડ્રેસ મંગાવ્યા છે, કસ્ટમરની પસંદ પ્રમાણે મંગાવ્યા હતા. તો સ્પેશિયલ અમને આજ લઈ દો. અને આનો વર્ક જો એકદમ ફિનિશિંગ વાળું, બહુ મસ્ત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો સવારમાં વહેલા વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો હજી તો અંધારું છે. પાણી આવ્યું છે તો પાણીનો અવાજ ચાલુ છે. અને ચાલો હવે પૂજા કરવાની બાકી છે, અને જેની માટે નાસ્તો ને બધું તૈયાર કરવાનું છે. અને એ કે આજ તો મારે બ્રેડ જામ લઈ જવું છે, તો બ્રેડ જામ કરી દેવાના છે. અને થોડીક ઠંડી છે, આછી બહુ નથી, પણ મસ્ત વાતાવરણ છે અત્યારમાં. જો ચાલો પહેલાં દીવાબત્તી કરી લઈએ અને પછી આપણે શેરીનો નાસ્તો તૈયાર કરીએ. જો દીવાબત્તી થઈ ગયા, પૂજાનું કામ પતી ગયું, અને હવે છેનીનો નાસ્તો બનાવવાની તૈયારી ચાલુ છે. છેની એને નાહી લીધું છે, પછી એને માથું દઉં. મિક્સ ફ્રૂટ જામ અને બ્રેડ દૂધ ગરમ મૂકી દીધા છે. જેને નાસ્તો ભરાઈ ગયો અને બસ હવે માથું ઓળાઈ દો એટલે તૈયાર. પણ હજી એને તો ઘણી વાર છે. ઠંડી ચાલુ થઈ ગઈ ને, ટાઈમ થોડોક મોડો થઈ ગયો છે, નહીં તો વહેલા જવાનું. હવે 7:40નો ટાઈમ થઈ ગયો એને. હજી તો 7:15 નથી થયા. વહેલા તૈયાર થઈ જાય ને એને મજા આવે થોડીક. કા જેને માથું ઓળી લઈએ પછી આપણે બનાવી ચા નાસ્તો. અને ચા નાસ્તો કરી ને પછી કંઈક મજા આવે. ચાનો તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. ચા નાસ્તો બનાવતા બારી આવી. હવે અજવાળું થઈ ગયું. ફૂલ ખીલા છે કેટલાય, ગુલાબી કેટલાય એવા છે. કપડાં સુકાય છે. હાલો હાલો મોડું થાય છે. મારે તેને જેને નહીં, બેયને મોડું થાય છે. હવે ઠંડી લાગી ગઈ, હમણાં ઓછી લાગતી હતી. હાલો હાલો મોડું થાય. હું મોડો હોય તો જ એને મોડું થાય. પછી એને મોડું ન થાય. ધીમે ધીમે અમુક મોડું થયું હોય ને ત્યારે જ એવું કરે. હરા ઉતાવળ રાખ. ઠંડી લાગે છે આજ. હમણાં નહોતી લાગતી વહેલા, પણ અત્યારે લાગે છે. ટાઈમ મળે ને તારું કટિંગ કરવું છે. કેટલાય બી થયા છે આમાં. બાય પકડજો. ચાલો શેની ગઈ અને હવે આપણે ચા નાસ્તો કમ્પ્લીટ કરી. કેવીન કે મારે ચા નાસ્તો કરવાનો છે, તો કેવીનના પપ્પા અને મારે પીને ચા નાસ્તો કરવાનો છે. જાય ચા તો મૂકી દીધી છે. અને જેરીને આપણે બ્રેડ જેમ આપીને તો એની બોર્ડર કાઢી હતી, તો આને ઘીમાં શેકી નાખી છે. ઘીમાં તાપે રાખી છે. અને હવે રોટલી કરી લઈ. ચાલો ચા નાસ્તો તૈયાર. ચાય થઈ ગઈ છે.
કેકના પપ્પા માટે દૂધ, આ બ્રેડની આપણે જે સ્લાઈસ કરી અને રોટલી. હાલો બધા ચા નાસ્તો કરવાના. તો રસોડામાં જ બેસી જશું. અત્યારે શિયાળામાં ચા ઠંડી હોય ને ત્યારે રસોડામાં જ બેસી જાય ચા નાસ્તો કરવા માટે. તો હાલો બધા ચા નાસ્તો કરવા. ઘરનું કામ બધું પતાવી દીધું અને આજ તો કપડાં નહોતા ધોવાના કેમ કે કાલે બધાય ધોઈને કાં સ્કૂલ ડ્રેસ ને બધું. એટલે બસ આજે હવે વિડીયો એડિટ કરવા બેસવાનું છે અને રાત્રે મોડેકથી કસ્ટમરના મેસેજ આવ્યા હતા એને રિપ્લાય આપીએ અને પછી ખાલી રસોઈ બાકી છે. રસોઈમાં તો હમણાં જોઈએ આજ તો કંઈક કઠોળ જ કરવું છે. કઠોળ કેટલાય દિવસથી નથી બનાવ્યું તો કીધું આજ કંઈ કઠોળ બનાવ્યો. એવો ઠંડો પવન થયો છે ને આજે, નહીં તો પવન નહોતો આજ પવન થયો છે. જો ગુલાબ બધા કેટલા આવ્યા છે. જો આખું ઝાડ ભર્યું છે. આટલે સુધી ફેલાણું છે પાછું ઊંચું જ થતું જાય. આને કટિંગ કરવું પડે વારંવાર, વહેલા જેવું થાય. આ કુંડામાં જો એની ડાળખી વાવીને એટલે થઈ ગઈ છે અને નાનું છે ને તોય ગુલાબ આવવા મળશે. જોજો બતાવીશ. આ બીજી વાવી છે પણ એમાં હજી પાન નથી ફૂટ્યા. આમાં પાન આવી ગયા છે ને. આપણે વાવ્યું છે બ્રહ્મકમળ. આપણે એક સબસ્ક્રાઈબર છે અને આપણા કસ્ટમર છે, એમના કરે છે તો એ મને સ્પેશિયલ આપવા આવ્યા હતા. બોલો આમાં વાવ્યું છે, પાનમાંથી જોગે કુંડામાં રાખ્યું છે. પછી થોડુંક મોટું થશે ને પાછું એને જમીનમાં નાખશું. આપણા સબસ્ક્રાઈબર છે એ ભાવનાબેન, એમને સ્પેશિયલ મને આપવા આવ્યા હતા. એ બ્રહ્મકમળ બહુ સારું. એ બ્રહ્મકમળ ને એમાં રાત્રે જ ફૂલ આવે. બહુ સુગંધિત ફૂલ હોય. એના થશે ને ત્યારે આપણે બતાવશું. તો વિડીયો એડિટ થઈ ગયો અને કહેતી હતી ને કે કઠોળ બનાવવું છે કંઈક. તો ત્યારે આપણે મગજળી દાળ, ભાત, રોટલી અને સલાડ ને અથાણાં છાશની તો હોય જ. ચાલો ફટાફટ બનાવી લઈએ. જો દાળ આ રીતની બાફી છે, આખા દાણા રહીને એ રીતે. બસ આને હવે વઘાર કરીને થોડી જ વાર થવા દઈશું. ચાલો જમવાનું બની ગયું છે. મગજળી દાળ છે, રોટલી, ભાત, મરચી, મૂળા, ડુંગળી છે અને કેળાનું અથાણું છે. મસ્ત છાશ છે સાથે. હાલો બધા જમવા. જેની લઈ ગઈ છે ભૂખ, સૂઈ ગઈ હતી ઘડીક વાર એને. હાલો જમવા. જો બચ્ચા ઓલા વાયર ઉપર ચકલી બેઠી છે અહીંયા, એને જોઈ ગયા છે. ચકલી બેઠી છે ને, દેખી જોજો કેવું જાય. ચકલી પકડવી દો. કેવીને કેળું નથી ખાવું તારે? ફ્રીજમાં પડ્યા છે. આ બાજુ ફ્રીજમાં નથી. ઈ ચક્કી તો ઉપર છે તલાટ. જે આ બાજુનું આ પાકું છે એકદમ. તોડીને સીધું જ ખાઈ લેવાનું ને.
એકદમ મીઠા થયા છે આ વખતે. પપ્પા જેવો પૂછું. આમ છે મારી લીધું લે એને રમાડે છે ને તો મારે છે જોજો. ના એવું આમ માથા ઉપર કરી જ નહીં કરે રે ભાઈ. જો જમીને ફ્રી થઈ ગયા અને કીધી હતી ને પાર્સલ ખોલવાનું છે. તો આપણે કચ્છથી થોડાક ડ્રેસ મંગાવ્યા છે કસ્ટમરની પસંદ પ્રમાણે મંગાવ્યા હતા તો સ્પેશિયલ અમને આજ લઈ દો એ પ્રમાણેના છે અને થોડાક આપણે એક્સ્ટ્રા પણ મંગાવ્યા છે. તો પાર્સલ ખોલીએ. અમુક 4-5 તો કસ્ટમર માટેના સ્પેશિયલ જ છે કે એને મંગાવેલા છે સ્પેશિયલ અને બીજા થોડાક એક્સ્ટ્રા છે એ પણ હું તમને કહી દઈશ કે આ છે એક્સ્ટ્રા એમ લેવા હોય તો ખબર પડે એમ. આ ખોલી લો પછી જો પાર્સલ ખોલી લીધું છે. જે આપણે વધારે મંગાવેલા છે એક્સ્ટ્રા જે કસ્ટમરના સ્પેશિયલ નથી બતાવતી જાઉં. જો આ બાંધણીમાં છે લખનવીમાં ડબલ કલરવાળા છે સિંગલ કલરવાળા નથી અને બધાય કલર સરસ છે. 3 મંગાવ્યા છે ને 3નું કલર કોમ્બિનેશન છે ને જોરદાર છે. લેવા હોય એ કહી દેજો તરત જ. બાંધણી સલવાર દુપટ્ટોની આવશે લખનવીમાં છે. જો આનો કલર એ કેવો સરસ છે. કલર કોમ્બિનેશન છે ને બધાયના સરસ છે અને આનું વર્ક જો એકદમ ફિનિશિંગ વાળું બહુ મસ્ત છે. કલર એવા સરસ અને ડિઝાઇન સરસ. હવે આ કસ્ટમરના સ્પેશિયલ મંગાવેલા છે. આમાં છે ને એક એક્સ્ટ્રા છે તો એ બતાવી દઈશ. જો આ કસ્ટમરે લીધેલો છે સલવાર વર્ક વાળો આ લીધેલો છે. પછી આ કસ્ટમરનો લીધેલો છે આ એક્સ્ટ્રા છે બ્લેક લ્યો નહીં અને આ પાછો કસ્ટમરનો છે લીધેલો. સલવાર વર્કવાળા આ વખતે આપણે નહોતા લાવ્યા પણ કસ્ટમરને એ જ જોઈતા હતા એટલે આપણે મંગાવી દીધા સ્પેશિયલ. અને આ એક એક્સ્ટ્રા છે જો આ ટોપ આવે આ ટાઈપનો આ દુપટ્ટો આવે બ્લોક પ્રિન્ટનો અને આ વર્કવાળી સલવાર આ એક્સ્ટ્રા છે એટલે લેવાનું હોય તો કહેજો. આ રીતનું મિરર વર્ક આવે વેજીટેબલ કલરમાં આવે. ચાલો હવે કસ્ટમરનું પાર્સલ કરવાનું છે. 4 ડ્રેસ છે અને 6 કુર્તી છે કસ્ટમરની અને બોક્સમાં પેકિંગ કરવું પડશે તો કરી દઈએ. અત્યાર થઈ ગઈ છે રાત અને આપણે બપોરે પાર્સલ ખોલ્યું હતું પછી તો આપણે વિડીયો કાંઈ શૂટ કર્યો નથી કેમ કે એ પાર્સલ કરવાનું હતું અને એ સિવાય હતા અને ઘણી બધી વસ્તુ ચેક કરવાની હતી પાર્સલ કરવાની હતી. તો એ પાર્સલ જેનું હતું ને એને 6 કુર્તી અને 4 ડ્રેસ લીધા હતા. તો દરેક વસ્તુ આખી ખોલી ચેક કરીને પછી પાર્સલ થાય. એ સિવાય ડ્રેસના પાર્સલ હતા તો પછી વાર લાગે એટલે એમાં જ હતી સાંજ સુધી કેમ કે પાર્સલ પાછું ટાઈમે કરવું પડે. પાર્સલ ગયા અને હવે અત્યારે બસ રસોઈ કરવાની છે. તો રસોઈમાં તો અત્યારે ખાલી ઢીલી ખીચડી કરવી છે મરચાંની ખીચડી બીજું કાંઈ નથી કરવાનું અને ફટાફટ જમીને ફ્રી થઈ. આજે વિડીયો એડિટ કરવાનો છે રાત્રે જ કેમ કે અમુક વાર મોડું થઈ જાય તો રાત્રે વિડીયો એડિટ નથી કરતી પણ આજ તો રાતે જ કરી નાખવો છે કેમ કે કાલે ગેસ્ટ આવવાના છે તો પછી ન થાય એટલે કીધું ચાલો હવે આજે અત્યારે જ ફટાફટ ખીચડી મરચાં કરીને જમી અને ફ્રી થઈ જઈએ અને પછી વિડીયો એડિટ કરી લઉં. ચાલો અને વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું કેમ કે પછી પાછો વિડીયો શૂટ થાય કે ના થાય કેમ કે મોડું થઈ ગયું છે એટલે કીધું ફટાફટ આપણે જમીને ફ્રી થઈ જઈએ અને વિડીયો અત્યારે જ કમ્પ્લીટ કરી દઈએ. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.